ભારત, આપણી આ ધરા બહુરત્ના વસુંધરા છે. સમાજને નવી દિશા અને દશા આપવા માટે કાર્યરત કર્મવીરોને લીધે જ વંચિતોના ચહેરા પરનો આનંદ જીવંત છે. સર્વજન સુખાય અને સૌના જીવનમાં નિરંતર શાંતિ માટે કાર્યરત આનંદ આશ્રમનું લક્ષ્ય વિવિધ સામાજિક પહેલ અને સેવા કાર્યક્રમો છે, જે સમાજને સત્કર્મરૂપી દૃષ્ટિકોણ આપી મનુષ્ય ગૌરવ વધારવા પ્રયત્નशील છે. मेरा कैंसर सरवाइव होने में आनंद आश्रम का बहुत बड़ा हाथ है. मैं बहुत शुक्रिया अदा करती हूँ आनंद आश्रम का, और मैं आज पूरी तरह से आनंद में जी रही हूँ. શાળાના બાળકોને નૈતિક મૂલ્યો, આચાર વિચાર અને સકારાત્મકતા આપતો કાર્યક્રમ એટલે જીવન મૂલ્યો. આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ માટે વિદ્યા સહયોગ યોજના, વસ્ત્રદાન અભિયાન, નેત્રદાન અને રક્તદાન કાર્યક્રમો, નૈસર્ગિક વાતાવરણની જાળવણી માટે પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમ, જ્યેષ્ઠ નાગરિક સેવા કાર્યક્રમ, મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન વડે જીવન પ્રશિક્ષણ અને વ્યક્તિગત પરામર્શ કાર્યક્રમ, જૈવિક કચરાના પ્રબંધ વડે સ્વચ્છતા અભિયાન, અંતિમ ક્રિયા માટે વિદ્યુત ભઠ્ઠીના વપરાશને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો, વિદ્યાર્થીઓ માટે કરિયર પાથ ગાઈડન્સ, ઉચ્ચ અભ્યાસ કરવા માંગતી વંચિત વર્ગની દીકરીઓની કોલેજ ફી ભરતી યોજના આશાએ. આ બધા દ્વારા આનંદ આશ્રમે સામાજિક પરિવર્તનની દિશામાં નોંધપાત્ર કામ કર્યું છે. આનંદ આશ્રમ છોકરીઓના ભણવા માટે ફીસ પ્રોવાઈડ કરે છે, તેના કારણે હું કોલેજમાં ભણી શકી છું. થેન્ક યુ આનંદ આશ્રમ. માનવ મન જે કલ્પના કરે છે તેને પ્રાપ્ત કરી શકે છે. આ સંકલ્પ સાથે આનંદ આશ્રમ એક ભવ્ય સેવા સ્વપ્ન સેવી રહ્યું છે. જ્યેષ્ઠ નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આકાર લઈ રહેલ આ સેવા પરિયોજના પૃથ્વી પરનું સ્વર્ગ છે. સામાન્ય રીતે સમાજમાં વૃદ્ધાશ્રમને હીન દ્રષ્ટિથી જોવામાં આવે છે, પરંતુ અહીં હમ ઉમ્ર સાથીઓ સાથે વિતાવી શકાય એવી ખુશીઓની પળો જ હયાત થશે. માત્ર આનંદ જ આનંદ, કારણ કે આ પરિયોજના વરિષ્ઠ નાગરિકો દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે તૈયાર કરવામાં આવી છે, જેના વિચાર પાછળ માત્ર ને માત્ર જીવનની એવી પળોનો અહેસાસ છે કે જેના દ્વારા ઢળતી ઉંમરનો થાક નહીં, પણ ગૌરવપૂર્ણ જીવનનું ભાથું ઉમેરાય. આનંદ આશ્રમ વર્ષોથી સમાજ સેવાને સમર્પિત છે. આટલી બધી વિશિષ્ટ સેવાઓ આપ્યા પછી હવે અમે લાવી રહ્યા છે વડીલો માટેની, રહેઠાણ માટેની એક વિશિષ્ટ સુવિધા, સ્વર્ગાશ્રમ, હેપીનેસ હોમ ફોર ધ સિનિયર્સ. અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ અમારા આ સેવા કાર્યમાં જોડાઓ. આશરે 7 એકરમાં વિસ્તરેલ અને નિર્માણાધીન આ સંકુલમાં વરિષ્ઠ નાગરિકોના રહેઠાણ સિવાય દાદીમાનું રસોડું, સ્નેહ ભવન, આશીર્વાદ ભવન, સામૂહિક રસોડું, ઓડિટોરિયમ, ખેલકૂદ અને મેળાવડા માટેની જગ્યા, ઓપન એર થિયેટર, આધ્યાત્મિક ઉન્નતિ કેન્દ્ર, ઉપવન, વોટર બોડી, અતિથિ ગૃહો, સ્વતંત્ર કુટીરો, ઓર્ગેનિક ફાર્મિંગ, સોલર સિસ્ટમ, કર્મચારી ગૃહો, વ્યવસાયિક કૌશલવર્ધન કેન્દ્ર, વહીવટી સંકુલ, સ્વાસ્થ્ય કેન્દ્ર, વિશાળ પાર્કિંગ અને ક્લબ હાઉસ સહિતની ઉચ્ચ જીવનશૈલી ધરાવતી વ્યવસ્થાઓ ઊભી કરવાના સ્વપ્નને સાકાર કરવા માટે આનંદ આશ્રમને જરૂર છે આપના સાથની, આપના સખાવતની. દાન તો આપ સર્વ કરતા જ હશો, અને આપણા શાસ્ત્રોમાં સુપાત્રને દાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. તો આપ સર્વ આનંદ આશ્રમ દ્વારા બનાવવામાં આવી રહેલા આ સ્વર્ગાશ્રમમાં દાન આપી અને ધરતી ઉપર જે સ્વર્ગ બની રહ્યું છે એમાં સહભાગી થઈ શકશો. આનંદ આશ્રમને આપવામાં આવેલું દાન ATG હેઠળ કરમુક્ત છે. One person can spark a change, but it takes a community to ignite a revolution. આ સુર સાથે આવો, બધા ભેગા મળીને કરીએ એક અનોખી શરૂઆત.